દીકરી પર પણ દયા ન આવી। પાટણના વારાહી ટોલનાકા પર બેઠેલા ગુંડાઓને એક દિવસની દીકરી પર પણ દયા ન આવી। રાપર તાલુકાના ગોવિંદપર ગામના ભરવાડ પરિવાર પર આ 2-5 હજારના પગારદારોએ કર્યો જીવલેણ હુમલો। વારાહી ટોલગેટની ટેકનોલોજીક ક્ષતિ અને આવાસ તત્વોની ગુંડાગીરીથી રાપર તાલુકાનો ભરવાડ પરિવાર આહત। જો કે વારાહી પોલીસે ત્વરિત કાર્યવાહી સાથે વરઘોડો કાઢી આ ગધેડાઓને એમની ઓકાત બતાવી દીધી। આ બાબતે ભોગ બનનાર ગોવિંદપરના ભરવાડ પરિવારના મોભી રમેશભાઈ ભરવાડ સાથે કચ્છ કેર ટીવી ન્યૂઝ દ્વારા થયેલ વાતચીતના અંશો અત્રે પ્રસ્તુત છે। जी घनश्यामभाई जी 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 हाँ बोलो बोलो रमेश भाई। એમાં એવું હતું જે આપણે જે વારી ટોલ નાકાનો જે આપણે ઓલો જે ટોલ નાકા જે નથી આવતો એને શું કહેવાય આપણે દાંડલો ઊંચો નીચે થાય ફોલે બંધ થાય हाँ એમાં પ્રોબ્લેમ હતો અહીંયા ને અહીંયાનો પ્રોબ્લેમ હતો એ લોકો સ્કેનર આપણી ગાડી ના કરી શક્યા મતલબ ફાસ્ટ આપણે હતું એ લોકો કરી ના ગયા એટલે આપણે ભાઈને કીધું ભાઈ 15-20 મિનિટ મને થઈ ગઈ છે મારે ઇમરજન્સી એ અને કીધું એવું હોય તો બાજુ વાળા જે રહ્યું આપણું નાખું એમાં જેનું સ્કેન કરાવી લઉં બીજું તો એ લોકો જરા મારી ગાડી ઉપર પથ્થર મારો કર્યો ડાયરેક્ટ ગાડીનો કાચ ફોડી નાખ્યો એ લોકો બરાબર ઈ તો મેં ઈ વિડિયો જોયો મેં મારી વાત સાંભળો અત્યારે મારા મિત્ર છે નવીનભાઈ મકવાણા અમારા વસુંધરા ટ્રસ્ટ થી જોડાયેલા છે એમની પાસે તમારા નંબર લીધા જી જી બરાબર એટલે મતલબ કે સીધો તમે તમારું આવું મારે હમણાં હું જાતો હતો દ્વારકા ત્યારે મારે પણ એવું 2 વાર બનેલું કે અમુક જગ્યાએ છે ને આપણાને છે ને સ્કેન ન થાય પછી બીજા બધા એટલે થઈ જાય આવું થતું હોય તો 100% એટલે મતલબ કે કોઈ પણ પ્રકારની રહેમદિલી રાખ્યા વગર તમને કોઈ પણ પ્રકારની તક દીધા વગર આ લોકો સીધો હુમલો ચાલુ કરી નાખ્યો સીધો હુમલો કર્યો મને આપણા ભેગા ડિલિવરી વાળા ભાઈ હતા એક દિવસની ખાલી બાળકી હતી ઓહો ઓહો અમે આવતા હતા દવાખાનેથી આવતા હતા જે આપણે જે રાજપુર આપણે દવાખાનું ને આસ્તામાં ડિલિવરી કરાવીને આવતા હતા બરાબર બરાબર હા એટલે મતલબ કે આપણે કેટલા લોકોને ઈજા થઈ આમાં અમને 5-6 જણા ઈજા થઈ હતી નાની મોટી હા હા અને જે નાનકી બાળકી હતી કાચ થોડાક લાગ્યા હતા હા 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 કેમ કે પાછળથી પથ્થર મારો કર્યો ને એના હિસાબે ઓહો અમે જોયું કાચ બાદ ફોડી નાખ્યા તમારા ઉપર હુમલો થતો હતો ગાડીમાં મેં આખા વિડીયો જોયા એટલે મતલબ કે આપણે એમ ચોક્કસપણે કહેવું હોય તો કહી શકાય ને કે આ લોકોમાં દયા જેવી કોઈ ના કોઈ વસ્તુ જ નથી દયા જેવી કેમ કે વારી ટોલ નાકાનો જોવા જઈએ તો મિની આપણે કેમ પાકિસ્તાન એ રીતે વર્તર છે અહીંયાનું નહીં આ તો યાર આ તો બહુ મારી વાત સાંભળો ખરેખર આપણે કેમ કે બિહાર ખાસ તો રમેશભાઈ ખાસ તો મેન મુદ્દો હોય કે તમારો જો ખાલી ફાસ્ટ ટેગ જ્યાંથી એમાં સ્કેન ન થયો હોય તો આ કોઈ એવડો મોટો મુદ્દો નતો કે આવડો મોટો હુમલો કરવામાં મતલબ તમે ટોલ ગેટ ભરવાની તો કોઈ ના પાડી જ નહોતી ના કાંઈ ના નથી ભાઈ આજની તારીખમાં સીસીટીવી કેમેરા ચેક કરી શકે કે અમે 20 મિનિટ ઉભા રહ્યા 15 થી 20 મિનિટ અને ઘનશ્યામભાઈ ટોલ નાકાનો નિયમ એવો કે 5-10 મિનિટ આપણે ભરાય તો અહીંયા ગમે એમ કરીને જવા પડે જવા દેવું પડે 100% ચોક્કસ અને આપણે 20 મિનિટ અહીંયા ઉભા રહ્યા એ લોકોનો ટેકનોલોજી ફોલ્ટ હતો તો
હા 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 જી જી સાહેબ. મતલબ કે આ ટેકનોલોજી ફોલ્ટ અવારનવાર થતા હોય છે હું એ અનુભવી ચુક્યો છું. પણ આવડો મોટો હુમલો ને યાર આ એક આ બાઈક કોઈ બેન દીકરીઓની ઈજ્જત ન કરતા હોય તો આવા હા જી લોકોને તાત્કાલિક અસરથી ટોલગેટના જે કાંઈ સંચાલકો હોય કે જેની પાસે આનો જી કોન્ટ્રાક્ટ હોય, તમને જી એવું નથી લાગતું કે આવા ગુંડાઓને તાત્કાલિક છૂટા કરી દેવા જોઈએ? હા તાત્કાલિક છૂટા કરી દે ને તાત્કાલિક એના ઉપર કડકમાં નહીં નહીં, ઈ તો કડક મેં કાર્યવાહી મારી થાય વાત પડે. સાંભળો, મેં જોયું પોલીસે તો તરત જ કાર્યવાહી હા કરી છે અને હા એમને તરત. પરચોય બતાડ્યો છે ચોક્કસપણે. જી જી જી. બરાબર, એટલે પણ આ પોલીસ લોકોનો જે કોન્ટ્રાક્ટ રદ કરવો પડે. નહીં નહીં, આ ઘનશ્યામભાઈ. લોકો જ્યાં જ્યાં પણ છે ને ગુંડાઓ છે ને ત્યાં હા ખરેખર તો મુદ્દાની વાત તો એ છે કે ત્યાં કમસે કમ કોઈ ડિલિવરી બાય હોય, ડિલિવરી વાળી બાય હોય કે કોઈ ગાડીમાં બેનો હમ દીકરીઓ બેઠી હોય હમ ત્યારે હમ એમના પ્રત્યે થોડીક એક ઇજ્જત હોવી જ જોઈએ. હોય જો પણ અહીંયા કોઈ પણ આપડે એવું છે માનવતા છે જ નહીં. નહીં વારી નહીં, ટોલ નાકાને. હું તો તમને રમેશભાઈ દરેક ટોલ ગેટ ગુંડાઓને જ બેહાડવામાં આવતા હોય ને એવું લાગે મને તો ક્યાંક હા ને ક્યાંક. ગુંડા હોય છે, રીતસર ગુંડા હોય. કેમ કે જી યુપી જી બિહાર હોય એ ટાઈપ નું ચાલે છે વારી ટોલ નાકું. ઘનશ્યામભાઈ. જી 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 ભાઈ જી હા હા જી સાહેબ. ચોક્કસ. જી રમેશભાઈ, કચ્છ કેર ટીવી ન્યૂઝ થી ઓકે વાત ઓકે કરવા બદલ આભાર ભાઈ. ઓકે જી ભાઈ. થેન્ક યુ. હા ભાઈ.